इस वीडियो को पूरा देखें और लाइक शेयर सब्सक्राइब जरूर करें। નમસ્તે મિત્રો, હું ડોક્ટર સંજય વાઘાણી કાર્ડિયોલોજીસ્ટ તરીકે સુરતમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા 10 વર્ષથી. આપણું ડે ટુ ડે એક્ટિવિટીમાં લાઈફમાં ઘણા બધા સ્ટ્રેસ હોય છે, મેન્ટલ સ્ટ્રેસ હોય છે, ફિઝિકલ સ્ટ્રેસ હોય, તેનાથી આપણી બોડીમાં ફ્રી રેડિકલ્સ જનરેટ થતા હોય છે, એટલે કે નુકસાનકારક અમુક તત્વો પેદા થતા હોય છે, જેના લીધે આપણી એજ પ્રોસેસ ફાસ્ટ થતી હોય છે, ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે અને શરીરમાં ઘણા બધા રોગો આવતા હોય છે. તેમાંનો એક હાર્ટ ડિઝીઝ પણ પ્રોગ્રેસ થતો હોય છે. તો આ બધા રોગોની સામે રક્ષણ માટે કુદરતે એક સિસ્ટમ ગોઠવેલી છે, એન્ટીઓક્સિડન્ટ. પણ એન્ટીઓક્સિડન્ટ પ્રોપરલી એન્ટીઓક્સિડન્ટ આપણી બોડીમાં મળી રહે તેના માટે ઘણા બધા તત્વોની જરૂર પડતી હોય છે, જે આપણને ડાયટમાંથી અને એક્સરસાઇઝમાંથી ને એવી રીતે મળતા હોય છે, ઊંઘમાંથી પણ મળતા હોય છે. તો આ એન્ટીઓક્સિડન્ટ જે શરીરને જરૂર પડે છે, જે રોગોની સામે રક્ષણ આપે છે, તે હંમેશા પૂરતા પ્રમાણમાં નથી હોતા. તેના માટે ઘણા બધા એવા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને ટ્રેસ એલિમેન્ટ્સની જરૂર પડતી હોય છે કે જે આપણા ડે ટુ ડે ડાયટમાં નથી મળતા. પરંતુ અને સાથે સાથે આપણો ડાયટ અત્યારે એટલો હેલ્ધી રહ્યો પણ નથી. તેના કારણે થઈને આપણે બોડીમાં હંમેશા આવા એન્ટીઓક્સિડન્ટ તત્વોની ઉણપ રહેતી હોય છે. આ ઉણપને પૂરી કરવા માટે આપણે બહારથી સપ્લિમેન્ટ્સ લેવા પડતા હોય છે, જે આપણને રોગો સામે પ્રોટેક્શન આપે છે અને આપણી એજિંગ પ્રોસેસ જે ફાસ્ટ જતી હોય છે તે નેચરલ વેમાં કન્વર્ટ કરી આપે છે. તો આ એન્ટીઓક્સિડન્ટના ભાગરૂપે આપણે જે સપ્લિમેન્ટ્સ લેવામાં આવે છે તેમાં માર્કેટમાં ઘણા બધા તત્વો, ઘણા બધા સપ્લિમેન્ટ્સ અવેલેબલ હોય છે, પણ બધા જેન્યુન નથી હોતા. અને અમુક જેન્યુન જે સપ્લિમેન્ટ્સ હોય છે તે આપણે લઈએ તો આપણને ખરેખર એનો બેનિફિટ મળતો હોય છે. આ એડેડ એડવાન્ટેજ માટેનું છે. આ રૂટીન જે ડે ટુ ડે લાઈફમાં આપણે જે દવાઓ ચાલતી હોય અથવા તો જે કંઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય એ કર્યા પછી આપણે જે સપ્લિમેન્ટ્સ લેવા પડે છે એના માટે થઈને અમુક કંપનીઓ, સારી કંપનીઓ છે, જેમાંની એક આ ઇન્ડુસિવા કરીને કંપની છે, જેનું એક આઈપલ્સ છે, જે અકાઈ બેરી નામના બેરીમાંથી તેનું એક્સ્ટ્રેક્ટ કાઢીને એક જ્યુસ બનાવે છે. તે આપણે ડેલી એક ચમચી કે એક પેલું બાઉલ આ લઈ શકીએ. તો એનાથી આપણને થોડો બોડીમાં એન્ટીઓક્સિડન્ટ્સ મળતા હોય છે. અને એક એમની કોફી છે, એ પણ સારી છે. આ પર્સનલી હું યુઝ કરું છું અને મને થોડું સારું લાગે છે. એટલા માટે આ એક વસ્તુ એવી છે કે જે આપણે એને સપ્લિમેન્ટ તરીકે યુઝ કરી શકીએ. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી, ખાલી આપણા બોડીમાં જે સપ્લિમેન્ટ્સની જરૂર હોય છે અને જે સપ્લિમેન્ટ્સ ઘટતા હોય છે એ એડ કરવા માટે થઈને છે. આ ચાલુ કરવાથી કોઈ દવાઓ બંધ કરવી કે એવું કોઈ જરૂરી નથી. દવાઓ તો ચાલુ જ રાખવી પડે છે, પરંતુ જે બોડીમાં અમુક તત્વોની ઉણપ હોય છે એ પૂરતું કરવા માટે થઈને આપણે જે સપ્લિમેન્ટ્સ તરીકે મલ્ટીવિટામિન લેતા હોય છે, મલ્ટીવિટામિનને બદલે આ લઈએ તો વધારે સારું. થેન્ક યુ.